તો વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં હરણી બોટકાંડનો મુદ્દો ગાજ્યો છે અને ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ હરણી બોટકાંડને ટાંકીને પીપીપી મોડેલનો વિરોધ કર્યો. સામાન્ય સભામાં આશિષ જોશીએ પીપીપીના નામે શહેરને વેચી દીધાનો આરોપ લગાવ્યો. હરણી બોટકાંડમાં ન્યૂ સનરાઇઝ શાળા સામે પણ કાર્યવાહી કરવાની બેઠકમાં માંગ ઉઠી છે. તો ન્યૂ સનરાઇઝ શાળાએ કોર્પોરેશનની જગ્યા 40 વર્ષથી વાપરી હોવાનો આરોપ લાગ્યો છે. તો જણાવી દઈએ, શાળા પાસેથી 40 વર્ષ લેખે 54 લાખ વસૂલવા માંગ ઉઠી છે. લોકસભાના ઇલેક્શનની આચારસંહિતા બાદ વડોદરા કોર્પોરેશનની ગઈકાલે સામાન્ય સભા મળી અને આ સભામાં ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ હરણી કાંડમાં ભોગ બનેલા જે પરિવારો છે એમને વળતર આપવાનો મામલો, આ ઉપરાંત જે ન્યૂ એરા સ્કૂલ છે એના સંચાલકોએ કોર્પોરેશનનો જે પ્લોટ દબાવી પાડ્યો હતો એ પ્લોટનું ભાડું વસૂલવાની પણ માંગ કરી છે અને આર્યાએ નાણાં ભોગ બનનાર પરિવારોને આપવામાં આવે એવી પણ માંગ કરી છે. આશિષભાઈ જોશી આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ. આશિષભાઈ, શું કહો છો? ઘણા સમય બાદ સભા મળી અને હરણી બોટકાંડનો મુદ્દો ફરી આપે ઉઠાવ્યો છે. કયો મુદ્દો હતો આપણી રજૂઆતનો? ગઈકાલની સભામાં હરણી બોટકાંડ જે દુર્ઘટના થઈ ન્યૂ સનરાઇઝ સ્કૂલના 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોનો ભોગ લેવામાં આવ્યો. 3 થી 4 મહિના ઉપરનો સમય વીતી ગયા બાદ પણ હજુ સુધી મનને શાંતિ મળે એવી કોઈ પણ જાતની કાર્યવાહી દેખાતી નથી. એટલે મેં ગઈકાલે સભામાં રજૂઆત કરી કે અગ્નિકાંડ બાદ જેમ રાજકોટમાં અધિકારીઓ પર પણ પગલાં લેવાની શરૂઆત થઈ, સંચાલકો પર બી પગલાં લેવાયા, ત્યારે વડોદરામાં બોટકાંડ બાદ ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટરોને જેલમાં મોકલીને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે કાર્યવાહી ચાલુ છે. જે મેં રજૂઆત કરી હતી બોટકાંડ બાદ માન્ય કમિશનરશ્રીને, એ જ મુદ્દા પર સુઓ મોટોમાં ઓર્ડર કરવામાં આવ્યો છે કે કાર્યવાહી અધિકારીઓ પર થવી જોઈએ, તપાસ થવી જોઈએ. એટલે એ 27/6 એનો રિપોર્ટ આવશે. પણ હજુ પણ જે શાળા સંચાલક છે જેણે આ આખું આયોજન કર્યું અને કોટિયા બંધુઓને 450 રૂપિયામાં નક્કી કર્યું કે બાળકોને શાળાએથી લક્ઝરી બસમાં બેસાડી હરણી બોટ બ્લેક ઝોન ફેરવી જમાડીને પરત લાવવા, અને વાલીઓ પાસેથી શાળા દ્વારા 750 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા. જ્યારે આ 300 રૂપિયા લેવામાં આ બાળકોનો જીવ ગયો છે. 80 થી 90 બાળકોને કોટિયા બંધુને સોંપી દેવામાં આવ્યા હતા. ત્યારે ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે શાળા સંચાલકો સીધી રીતે જવાબદાર છે. ત્યારે મેં કમિશનરશ્રીનું ધ્યાન એટલે દોર્યું છે કે 40 વર્ષ જૂની આ શાળા, વર્ષોથી શાળાની સામે આવેલું કોર્પોરેશનનું સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ કહેવાતું ગ્રાઉન્ડ, એ ગ્રાઉન્ડનો ઉપયોગ કરે છે. શાળાનું વાર્ષિક સત્ર 270 દિવસનું અંદાજિત શૈક્ષણિક સત્ર હોય છે વર્ષનું. 40 વર્ષના 270 દિવસ પ્રમાણે લગભગ આ શાળાએ 10,800 દિવસ સુધી આ સરકારી ગ્રાઉન્ડનો ઉપયોગ કર્યો છે. જે સૌ કોઈ જાણે છે, આજુબાજુ રહેતા બધા જ લોકો, એ વાલીઓને પણ ખબર છે કે આ શાળાનું જ ગ્રાઉન્ડ હતું. ગ્રાઉન્ડ શાળા પોતાના હક તરીકે વાપરતું હતું. બનાવ બાદ કોર્પોરેશનનું તંત્ર જાગ્યું અને બીજા ત્રીજા દિવસે સ્થળ પર જઈને વોર્ડ ઓફિસર સાથે જમીન મિલકતના અધિકારીઓ રહીને પંચનામું કરીને એ શાળાનું ગ્રાઉન્ડ પોતાની પાસે રાખે છે. તાળું મારે છે, પંચકેસ પણ કરે છે. તો તાળું મારે છે, પંચકેસ કરે છે, તો એ શાળાએ જેટલા વર્ષ આ ગ્રાઉન્ડ વાપર્યું છે એની પાસેથી લાગત લેવી જોઈએ. કેટલી લાગત થાય છે અને એનો શું ઉપયોગ કરવો જોઈએ? હાલમાં જો એક દિવસની હંગામી ધોરણે આખું સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ જો વાપરવું હોય તો હાલના રેટ પ્રમાણે એક દિવસના 10,000 રૂપિયા થાય છે. એના પહેલાનો
રેટ 5,000 હતો, એના પહેલા 3,000 હતા અને 2,000 હતા. લગભગ 10,800 દિવસ સુધી આ શાળાએ વાપરી છે. જો એક ટોકન પ્રમાણે 500 રૂપિયા લેખે પણ જો આપણે દાખલો બેસાડવા માટે એમને આપીએ નોટિસ, તો લગભગ 10,800 દિવસના 500 રૂપિયા લેખે 54 લાખ જેટલી રકમ લેવાની થાય છે. નથી કરતા કઈ કાર્યવાહી આ બાબતે? સીલ માર્યા પછી કશું જ નથી થયું. ફક્ત ગ્રાઉન્ડનો કબજો કોર્પોરેશને લીધો, સીલ મારી અને ચાવી પોતાની પાસે રાખી, પણ કોઈ પણ પ્રકારની લાગત વસૂલવાની નોટિસ શાળા સંચાલકોને આજ દિન સુધી મહાનગર સેવા સદને આપી નથી. શું માનો છો આમાં અધિકારીઓ અથવા તો જે તે વખતે નક્કી કર્યું ત્યારે કોઈ નેતાઓ કોઈ જવાબદાર છે આની અંદર, આખા પ્રોજેક્ટમાં, હરણી બોટકાંડમાં? આમાં જે પણ કંઈ છે એ બોટકાંડમાં અધિકારીઓ જ છે. કારણ ચૂંટાયેલા પ્રતિનિધિ પર કે હોદ્દેદાર પર જ્યારે કોઈ પણ દરખાસ્ત લઈને આવતું હોય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે આનાથી શહેર સુંદર બનશે, શહેરના નાગરિકોને લાભ થશે, પણ ખરેખર છુપો લાભ કોન્ટ્રાક્ટરોને થતો હોય છે, જે આ પીપીપી મોડલમાં જાહેર થાય છે. શહેરમાં ઘણા બધા પીપીપી મોડલ પર કામ થઈ રહ્યા છે. બતાવવામાં એવું આવે છે કે જનતાને ફાયદો થશે, સેવા સદનને થશે, પણ હોતું એવું નથી. એનાથી વિપરીત પરિસ્થિતિ છે. આશીષભાઈ જોશી કહી રહ્યા છે કે જે શાળા સંચાલકો છે એમની પાસેથી આ મેદાનના પૈસા વસૂલી અને જે ભોગ બનનાર પરિવાર છે એમને સહાય ચૂકવવી જોઈએ. હજુ સુધી આ કોઈ કાર્યવાહી નથી થઈ. માત્ર શાળાનું જે ગ્રાઉન્ડ છે કોર્પોરેશનનું એને સીલ મારવામાં આવ્યું છે, પરંતુ કાર્યવાહી નથી થતી અને એના કારણે જ આ સભામાં રજૂઆત કરી છે અને આ શાળાના સંચાલકોના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થાય એવી માંગ કરી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. તો વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભા અને સામાન્ય સભામાં હરણી બોટકાંડનો મુદ્દો